विद्यार्थी मित्रों, तपोवन ग्रुप ऑफ स्कूल नी यूट्यूब चैनल में आपनु स्वागत है। आज आपणे पेपर 3 नो सेक्शन बी नो अभ्यास करवाना छीए। सेक्शन बी में पहलो प्रश्न कि युक्लिडनी भाग प्रविधिनो उपयोग करी अने गुस्सा शोधो। तो आ रीतना दाखला आपणे पहला पेपर में पहला सेक्शन में जोयेला छे। तो पहला सौथी पहला शुं करशुं तो कि युक्लिडनी भाग प्रविधि अनुसार हवे 225 नो 135 साथे भागाकार करी आपने खबर है कि भाज्य बराबर भाजक गुणिया भागफल वत्ता शेष એટલે 135 બહાર આવશે અને 225 અંદર રહેશે તો 135 એકા 135 225 માંથી 135 જાય તો કેટલા વધશે તો કે 90 એટલે ભાજ્ય એટલે 225 બરાબર ભાજક એટલે 135 ગુણ્યા ભાગફળ એટલે 1 વત્તા શેષ એટલે 90 હવે 135 અહીંયા આવશે અને 90 અહીંયા આવશે એટલે 135 નો 90 સાથે ભાગાકાર કરીએ તો આવી જ રીતે 90 એકા 90 પ્લસ 45 એટલે 135 પછી 90 અહીંયા આવશે અને 45 અહીંયા આવશે એટલે 90 નો 45 સાથે ભાગાકાર કરીએ એટલે 45 ગુણ્યા 2 વત્તા 0 તો શેષ થઈ ગઈ 0 એટલે આપણો જવાબ શું આવશે 45 એટલે 135 અને 225 નો ગુસ્સા કેટલો થશે 45। ત્યાર પછી આવ્યો 26મો પ્રશ્ન કે અવિભાજ્ય અવયવની રીતથી 6 72 અને 120 નો ગુસ્સા અને લસા શોધો। तो पहला अविभाज्य अवयवोनी रीतथी करवानुं छे। सौथी पहला 3 संख्या जे 6 72 અને 120 आपेली छे 3 ना अविभाज्य अवयव पाडी। सौथी पहला 6 तो आपने खबर छे के 3 2 6 અને 3 एका 3 એટલે અહીંયા આવી ગયો 1 તો આ 6 ના अवयव तो 6 ना अवयव પછી 72 तो 72 નો સૌથી પહેલા 2 વડે ભાગ છે આપણને ખબર જ છે બધાને કે 12 6 72 થાય પણ અહીંયા જે સંખ્યા હોય એ બધી કેવી આવી જોઈએ તો કે અવિભાજ્ય અવયવ આવવા જોઈએ बराबर। तो 72 નો સૌથી પહેલા આપણને ખબર છે કે એકમનો અંક 2 છે એટલે 2 વડે ભાગ ચાલે તો 2 તેરી 6 7 માંથી 6 જાય તો 1 વધે ઉપરથી એવા 2 1 અને 2 એટલે 12 એટલે 2 6 અંક 12 ફરી પાછા 36 આવે તો એકમનો અંક 6 છે એટલે ફરી પાછો 2 વડે ભાગ ચાલશે તો 2 એકા 2 3 માંથી 2 જાય તો 1 ઉપરથી એવા 6 1 અને 6 એટલે થઈ ગયા 16 તો 2 8 16 તેવી જ રીતે 9 2 18 3 તેરી 9 અને 3 એકા 3 પછી એવી જ રીતે 120 ના ભાગ પડે તો સૌથી પહેલા 2 વડે ભાગ ચાલે 2 6 12 12 માંથી 12 જાય તો 0 શેષ 0 થઈ ગયો પણ ઉપર એક 0 છે એટલે એક 0 નીચે ઉતારવો પડે પછી તેવી જ રીતે 30 2 60 પછી 15 2 30 5 તેરી 15 અને 3 એકા 3 તો 6 ના ભાગ પાડો તો 2 ગુણ્યા 3 72 ના ભાગ પાડો તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 2 ની કેટલી ઘાત થઈ ગઈ 3 ઘાત અને 3 ની કેટલી ઘાત થઈ ગઈ 2 ઘાત। એવી જ રીતે 120 ના ભાગ પાડો એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 3 એટલે 2 ની 3 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 3। હવે યાદ રાખવાનું કે જ્યારે અવિભાજ્ય અવયવની રીતનો ઉપયોગ કરતા હોય તો ગુસ્સામાં હવે એક જ સંખ્યા હોય અને એમાં બધામાં અલગ અલગ ઘાત હોય તો ગુસ્સાની અંદર હંમેશા નાની ઘાત લેવી એટલે 6 72 અને 120 નો ગુસ્સા લ્યો એટલે અહીંયા 2 એકલા છે પછી અહીં 2 ની 3 ઘાત છે અહીંયા પણ 2 ની 3 ઘાત છે સૌથી નાની ઘાત કઈ છે 2 એટલે પહેલા લેવાના 2 પછી અહીંયા 3 છે અહીંયા 3 ની 2 ઘાત છે ને અહીંયા 3 છે તો સૌથી નાની ઘાત અહીંયા પણ કેટલી છે 3 હવે આના સિવાય કોઈ અંક રિપીટ થતા નથી 5 છે પણ 5 રિપીટ થતો નથી તો જે રિપીટ થતા હોય એની અંદર બધી સંખ્યાઓની સૌથી નાની ઘાત લેવાની એટલે ગુસ્સા મળે તો 2 તેરી 6 એવી જ રીતે લસા શોધવા જાવ તો અહીંયા 2 ની સૌથી મોટી ઘાત કેટલી છે 3 પછી 3 ની સૌથી મોટી ઘાત કેટલી છે 2 અને છેલ્લે વધ્યું શું તો કે 5 એટલે 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત ગુણ્યા 5 2 ની 3 ઘાત એટલે કેટલા થાય તો કે 8 પછી 3 ની 2 ઘાત એટલે કેટલા થાય તો કે 9 અને 5 ના 5 તો 9 8 72 એટલે 72 ગુણ્યા 5 કરો એટલે 360 એટલે લસા આવશે 360 અને ગુસ્સા આવશે 6। પછી ત્યાંથી આગળ ચાલે 27મો પ્રશ્ન કે જેમના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર अनुक्रमे 0 અને વર્ગમૂળમાં 5 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો। તો શૂન્યનો સરવાળો આપેલો છે 0 અને ગુણાકાર આપેલો છે વર્ગમૂળમાં 5 તો ધારો કે કોઈ દ્વિઘાત બહુપદીના શૂન્યો આલ્ફા અને બીટા હોય તો આલ્ફા પ્લસ બીટા એટલે કે શૂન્યનો સરવાળો એ કેટલો છે 0 અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે શૂન્યનો ગુણાકાર કેટલો થશે વર્ગમૂળમાં 5। હવે દ્વિઘાત બહુપદી તો આપણે યાદ રાખવાનું કે ગમે ત્યારે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલો હોય એટલે માંગેલ બહુપદીનું સૂત્ર છે કે કૌંસમાં x² - આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા।
તો આલ્ફા પ્લસ બીટા એટલે શૂન્યનો સરવાળો એની જગ્યાએ મૂકી દેવાના 0 અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે શૂન્યનો ગુણાકાર એની જગ્યાએ મૂકી દેવાના વર્ગમૂળમાં 5. હવે 0x છે એટલે લખો કે ન લખો એનાથી કઈ ફરક ન પડે એટલે k કૌંસમાં x² પ્લસ વર્ગમૂળમાં 5 એટલે આપણે જવાબ શું થશે k કૌંસમાં x² પ્લસ વર્ગમૂળમાં 5. પછી એવો 28મો પ્રશ્ન કે સમાંતર શ્રેણી 8 3 -2 ના પ્રથમ 22 પદનો સરવાળો શોધો. હવે સમાંતર શ્રેણીમાં યાદ રાખવાનું કે આપણને ગમે ત્યારે કોઈ પણ વસ્તુ પૂછેલી હોય એની અંદર આપણે સૌથી પહેલા કોની જરૂર પડે તો કે a અને d. તો a એટલે પ્રથમ પદ કેટલું છે 8 એટલે a બરાબર 8 અને d બરાબર a2 - a1 બીજું પદ માઈનસ પ્રથમ પદ એટલે 3 - 8 એટલે જવાબ શું આવશે -5. હવે આપણને ખબર છે કે શ્રેણીના 22 n પદના સરવાળાનું સૂત્ર છે Sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 * d. હવે 22 પદનો સરવાળો શોધવાનો છે એટલે n ની જગ્યાએ શું મૂકી દેવાનું 22. તો s22 બરાબર 22/2 કૌંસમાં 2 ગુણ્યા પ્રથમ પદ a એટલે 8 પ્લસ n ની જગ્યાએ 22 - 1 ગુણ્યા d એટલે થશે -5. તો 22/2 કરો એટલે કેટલા થઈ જાય 11 8 દુ 16 22 - 1 એટલે 21 એને ગુણ્યા -5 તો 11 કૌંસમાં 16 પ્લસ માઇનસ 21 પંચા 105 16 - 105 કરો નાનામાંથી મોટું બાદ કરો એટલે જવાબ ઋણ આવે. તો 11 કૌંસમાં -89 એટલે 89 ગુણ્યા -11 કરો એટલે -979 જવાબ આવશે. એટલે પ્રથમ 22 પદનો સરવાળો કેટલો થાય -979. એના પછી આવ્યો 29મો પ્રશ્ન. શું કહે છે 29મો પ્રશ્ન તો કે શ્રેણીનું 11મું પદ 38 છે. 11મું પદ 38 એટલે a 11 બરાબર 38. 16મું પદ 73 છે એટલે a 16 બરાબર 73. તો હવે a 11 એટલે આપણને શ્રેણીના nમા પદનું સૂત્ર ખબર છે એ પ્રમાણે an બરાબર a + n - 1 * d. તો a 11 નું સૂત્ર શું આવે તો કે a + 10d બરાબર 38. એવી રીતે a 16 બરાબર શું આવશે તો કે a + 15d બરાબર 73. હવે અહીંયા જો આપણે મેં કીધું કે કોઈ પણ વસ્તુ શોધવાની કીધી હોય તમને પણ હંમેશા શોધવાનું શું તો કે a અને d. તો અહીંયા જો બે સમીકરણ બન્યા બરાબર. તો ત્રીજું ચેપ્ટર જે છે એ પ્રમાણે જો લોપની રીતનો ઉપયોગ કરીએ તો સમીકરણ 1 અને 2 પરથી a + 10d બરાબર 38 અને a + 15d બરાબર 73 બધાની નિશાની બદલો એટલે અહીંયા આવશે માઈનસ. અહીંયા આપણે પ્લસની જગ્યાએ માઈનસ અહીંયા પણ માઈનસ. તો પ્લસ એ માઈનસ એ ઉડી ગયા 10d - 15d એટલે -5d બરાબર 38 - 73 એટલે -35. તો d બરાબર તો કે -35 ના છેદમાં -5 માઈનસ ઉડી ગયા એટલે 5 + 35 એટલે d બરાબર કેટલા આવશે 7. પછી ત્યાંથી આગળ ચાલે હવે d ની કિંમત કોઈ પણ સમીકરણમાં મૂકો તો d ની કિંમત સમીકરણ 1 માં મૂકતા a + 10 ગુણ્યા d ની જગ્યાએ કેટલા આવ્યા 7 બરાબર 38 10 + 70 બરાબર 38 માટે a બરાબર 70 અહીંયાથી આમ જાય તો માઈનસ એટલે બરાબર 38 - 70 નાનામાંથી મોટું બાદ થાય તો બાદબાકી થાય ને જવાબની નિશાની ઋણ આવે એટલે a બરાબર -32. હવે તમને a ની કિંમત પણ મળી ગઈ અને d ની કિંમત પણ મળી ગઈ. હવે આપણે શોધવાનું છે શું મૂળ તો કે 31મું પદ એટલે a31 બરાબર સૂત્ર શું થશે a + 30d. તો એની જગ્યાએ -32 + 30 ગુણ્યા 7 તો -32 + 3 + 21 એટલે 210. તો -32 + 210 બરોબર. તો એ બંને સંખ્યાની નિશાની વિરુદ્ધ છે એટલે થશે બાદબાકી. મોટી સંખ્યાની નિશાની આવે તો મોટી સંખ્યાની નિશાની પ્લસ છે એટલે જવાબ આવશે +178. એટલે શ્રેણીનું 31મું પદ શું મળશે 178. પછી આવ્યા 30મો દાખલો કે જો 15 cot a બરાબર 8 હોય તો sin a અને sec a શોધો. હવે 15 cot a બરાબર 8 છે. હવે 15 અહીંયાથી આમ જાય તો છેદમાં જશે એટલે cot a બરાબર 8/15. હવે કોઈ ત્રિકોણ લઈ લેવાનો. ધારો કે કાટકોણ ત્રિકોણ ABC માં માપ ખૂણો B બરાબર 90° છે. એટલે રેખાખંડ AC શું થાય કર્ણ. તો આકૃતિ દોરીએ તો આકૃતિ કંઈક આવી થાય કે ખૂણો B 90° નો છે બરોબર ને રેખાખંડ AC શું છે કર્ણ. હવે cot A એટલે આ ખૂણા માટે આપણે cot વિધેય લેવાનું છે બરોબર. તો સૂત્ર પ્રમાણે લ્યો તો cot A બરાબર શું આવે તો કે પાબાના છેદમાં સાબા એટલે AB ના છેદમાં BC બરાબર શું આવશે 8/15. તો તેથી ધારો કે AB બરાબર 8k અને BC બરાબર 15k. હવે આપણે કોની કિંમત શોધવાની છે sin અને sec ની. તો આપણને ખબર છે કે sin અને sec બંને સૂત્રમાં કર્ણ આવે એટલે આપણે કર્ણની તો જરૂર પડવાની છે. કર્ણનું મૂલ્ય આપણી પાસે છે નહીં તો પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી
અને કર્ણનું મૂલ્ય મેળવીએ તો કાટકોણ ત્રિકોણ એબીસી માં પાયથાગોરસના પ્રમેય મુજબ શું આવે તો કે AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. તો AB આપેલું છે 8k અને BC આપેલું છે 15k એટલે 8 નો વર્ગ થઈ જાય 64 તો 64k સ્ક્વેર પ્લસ 15 નો વર્ગ થઈ જાય 225k સ્ક્વેર તો 225 પ્લસ 64 એટલે 289 અને આપણને ખબર છે કે 289 કોનો વર્ગ છે તો કે 17 નો એટલે AC બરાબર 17k થાય. તમને કિંમત કોની પૂછેલી છે sin અને sec તો sin બરાબર આપણને ખબર છે કે સાબાના છેદમાં કર્ણ. હવે આકૃતિ કંઈક આવી રીતે હતી કે અહીંયા તો બિંદુ A, અહીંયા B, અહીંયા C, અહીંયા કાટખૂણો, આ મળ્યો આપણને 8k, આ મળ્યો આપણને 15k અને આ મળ્યો આપણને 17k. આ ખૂણા માટે આપણે કોટ સાઇન વિધેય મેળવતા તો સાબાના છેદમાં કર્ણ તો એ ખૂણા માટે સામેની બાજુ થાય BC અને કર્ણ થાય AC તો 15k ના છેદમાં 17k એટલે જવાબ શું આવે 15 ના છેદમાં 17. એવી જ રીતે બીજું શું મેળવવાનું છે તો sec a તો sec a નું સૂત્ર શું થાય તો કે કર્ણના છેદમાં પાબા તો કર્ણ કોણ થાય તો કે AC અને પાબા કોણ થાય AB તો AC ના છેદમાં AB બરાબર 17k ના છેદમાં 8k ફરી પાછા k જતા રહ્યા તો શું વધે 17 ના છેદમાં 8 એટલે sin a ની કિંમત થશે 15 ના છેદમાં 17 અને sec a ની કિંમત થશે 17 ના છેદમાં 8. ચાલો ત્યાંથી આગળ ચાલ્યા 31મો પ્રશ્ન. તો શું કહે છે 31મો પ્રશ્ન કે 5 સેમી ત્રિજ્યા વાળા વર્તુળના જો આકૃતિ કંઈક આ રીતે બનશે 5 સેમી ત્રિજ્યા વાળા વર્તુળ કોઈ એક બિંદુ P આગળ દોરેલ એક સ્પર્શક PQ. આ P બિંદુ આગળ દોરેલો સ્પર્શક વર્તુળનું બિંદુ P છે એટલે P બિંદુ અહીંયા આવશે અહીંયા નહીં આવે. તો P બિંદુ આગળ દોરેલ સ્પર્શક PQ એ કેન્દ્ર O માંથી પસાર થતી આ કેન્દ્ર O માંથી પસાર થતી રેખા છે એને ક્યાં છેદે છે Q બિંદુએ. P બિંદુમાંથી દોરેલો સ્પર્શક રેખાને Q બિંદુએ છેદે છે બરોબર. OQ બરાબર 12 સેન્ટીમીટર. OQ નું માપ કેટલું છે 12 સેન્ટીમીટર. વર્તુળની ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે એટલે આ મૂલ્ય 5 સેન્ટીમીટર થશે. આપણે PQ ની લંબાઈ શોધવાની છે. તો આપણને ખબર છે કે વર્તુળનો સ્પર્શક સ્પર્શ બિંદુ પાસે ત્રિજ્યાને સાથે કાટખૂણો બનાવે છે એટલે અહીંયા જે ખૂણો બનશે એ કેવો બનશે કાટખૂણો બનશે. તો અહીંયા કાટખૂણો બને એટલે કર્ણ શું થાય તો કે OQ. તો સૌથી પહેલા જે આપેલું છે એ લખવાનું કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ O કેન્દ્રિત વર્તુળના બિંદુ P આગળ દોરેલો સ્પર્શક કયો છે PQ છે. OP બરાબર 5 સેમી છે OQ બરાબર 12 સેમી છે આપણે PQ શોધવાનું છે. આપણને ખબર છે કે OP લંબ PQ છે માટે ત્રિકોણ OPQ એ કાટકોણ ત્રિકોણ છે. તો કાટકોણ ત્રિકોણ OPQ માં પાયથાગોરસના પ્રમેય પરથી શું લખાશે તો કે કર્ણનો વર્ગ એટલે OQ સ્ક્વેર બરાબર બાકીની બે બાજુ એટલે OP સ્ક્વેર પ્લસ PQ સ્ક્વેર. તો OQ નું માપ આપણને આપેલું છે કેટલું છે 12 તો 12 નો વર્ગ બરાબર OP એટલે 5 નો વર્ગ પ્લસ PQ આપણે શોધવાનું છે. તો 12 નો વર્ગ થઈ જશે 144 પ્લસ 5 નો વર્ગ 25 બરાબર PQ સ્ક્વેર. તો માટે PQ સ્ક્વેર બરાબર તો કે 25 અહીંયાથી આમ જાય તો માઈનસ થઈ જાય એટલે 144 માઈનસ 25 એટલે થઈ જશે 119 માટે PQ બરાબર વર્ગમૂળમાં 119 સેન્ટીમીટર. ચાલો ત્યાર પછી આવ્યો 32મો પ્રશ્ન. તો શું કીધું છે કે બે સમકેન્દ્રીય વર્તુળ સમકેન્દ્રીય સમ એટલે સરખું અને કેન્દ્રીય એટલે કેન્દ્ર તો કે સરખા કેન્દ્ર વાળા. તો અહીંયા જો બે વર્તુળનું કેન્દ્ર કયું છે O. બંને વર્તુળની ત્રિજ્યા કેટલી છે 40 સેન્ટીમીટર અને 41 સેન્ટીમીટર. નાના વર્તુળની ત્રિજ્યા 40 સેન્ટીમીટર મોટા વર્તુળની ત્રિજ્યા 41 સેન્ટીમીટર. મોટા વર્તુળ આ મોટો વર્તુળ છે એની આ જે જીવા છે એ નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો એટલે જીવાની લંબાઈ શોધવાની છે. હવે આપણને ખબર છે કે સ્પર્શ બિંદુ પાસે દોરેલી જીવા એ શું કરે છે સ્પર્શ બિંદુ પાસેથી દુભાગે છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે O કેન્દ્રિત સમકેન્દ્રિત વર્તુળોની ત્રિજ્યા R1 બરાબર 40 સેમી અને R2 બરાબર 41 સેમી. હવે મોટા વર્તુળની જીવા AB એ નાના વર્તુળને સ્પર્શે છે એટલે સ્પર્શ બિંદુ પાસે શું કરે જીવા દુભાગે એટલે AB નું જે માપ છે એ PB A', P', B અને AB નું જે માપ છે એ PB ના માપ કરતા કેવું થશે બમણું થશે. હવે OP છે એ અહીંયા AB ને શું છે લંબ છે એટલે ત્રિકોણ એટલે OP બરાબર OP એટલે શું તો કે નાના વર્તુળની ત્રિજ્યા છે કેટલી છે 40 સેન્ટીમીટર અને OB એટલે શું છે તો કે મોટા વર્તુળની ત્રિજ્યા છે કેટલી છે 41 સેન્ટીમીટર. તો કાટકોણ ત્રિકોણ OPB માં પાયથાગોરસના પ્રમેય પરથી શું લખાય તો કે OB સ્ક્વેર એટલે કર્ણનો વર્ગ એટલે OB સ્ક્વેર બરાબર OP સ્ક્વેર પ્લસ PB સ્ક્વેર. તો માટે OB કેટલું છે 41 સ્ક્વેર અને OP કેટલું છે 40 તો 41 નો વર્ગ બરાબર 40 નો વર્ગ પ્લસ PB સ્ક્વેર.
તો 41 નો વર્ગ થશે 1681 બરાબર 40 નો વર્ગ 1600 પ્લસ પીબી સ્ક્વેર 1600 અહીંયાથી આમ જાય તો માઇનસ માટે પીબી સ્ક્વેર બરાબર 1681 માઇનસ 1600 માટે પીબી સ્ક્વેર બરાબર 81 માટે પીબી બરાબર 9 સેન્ટીમીટર થશે. હવે પીબી 9 સેન્ટીમીટર થાય. આપણે એમ કીધું કે એબી જે છે એ શું છે સામાન્ય જીવા, તો એ જીવા સ્પર્શ બિંદુ પાસે દુભાગે એટલે પીબી ના માપ કરતા એબી નું માપ કેવું થાય ડબલ. તો તેથી સામાન્ય જીવાની લંબાઈ એટલે કે AB બરાબર 2 into PB. PB કેટલું છે 9 સેન્ટીમીટર. 9 દુને 18 સેન્ટીમીટર થશે. તેથી સામાન્ય જીવાની લંબાઈ 18 સેન્ટીમીટર થશે. ત્યાર પછી હવે 33મો પ્રશ્ન કે ઓ કેન્દ્રિત વર્તુળનો સ્પર્શક એ વર્તુળને M બિંદુએ સ્પર્શે છે. તો ઓ કેન્દ્રિત વર્તુળનો આ સ્પર્શક છે જે કયા બિંદુએ સ્પર્શે છે M બિંદુએ. તો અહીં જો M બિંદુએ સ્પર્શે છે. OP બરાબર 85 સેન્ટીમીટર છે. PM બરાબર કેટલું છે 77 સેન્ટીમીટર. તો વર્તુળની ત્રિજ્યા એટલે આપણે આ શોધવાનું છે બરાબર. તો ઓ કેન્દ્રિત વર્તુળનો સ્પર્શક PM એ વર્તુળને M બિંદુએ સ્પર્શે છે. તો અહીંયા M બિંદુએ સ્પર્શે છે. હવે OM લંબ છે MP. OM એ MP ને લંબ છે. તો કાટકોણ ત્રિકોણ OMP માં પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ તો OM નું માપ મળે છે. કાટકોણ ત્રિકોણ OMP માં પાયથાગોરસના પ્રમેય મુજબ શું થશે તો કે OP² બરાબર OM² પ્લસ MP². તો OP નું માપ કેટલું છે 85. 85² બરાબર OM નો સ્ક્વેર પ્લસ 77 નો સ્ક્વેર. 85 નો વર્ગ થશે 72 25. કેવી રીતે વર્ગ કરવાનો તો 5 છે એટલે 5 નો વર્ગ અહીંયા પાછળ આવી જાય 25. 8 પછી શું આવે તો કે 9 એટલે 8 9 શું થાય 72. એટલે એ રીતે સરળતાથી વર્ગ કરી શકાય. એટલે 72 25 બરાબર OM² પ્લસ 77 નો વર્ગ થશે 59 29 5929. તો OM² બરાબર તો કે 72 25 માઇનસ 59 29. તો બેની બાદબાકી કરો એટલે જવાબ આવશે 1296. હવે 1296 એટલે આપણે અહીંયાથી આગળ વર્ગમૂળ કાઢવાનું છે. એટલે કોનું વર્ગમૂળ શોધવાનું છે આપણે 1296 નું વર્ગમૂળ. હવે આ વર્ગમૂળ કેવી રીતે શોધવું એ થોડુંક ઇમ્પોર્ટન્ટ છે. હવે જો આપણને ખબર છે કે 30 નો વર્ગ 900 છે. 30 નો વર્ગ કેટલો છે 900 અને 40 નો વર્ગ છે 1600. એટલે આપણી જે સંખ્યા છે આપણી સંખ્યા કઈ છે 1296. એ આ બે સંખ્યાઓની વચ્ચે આવે છે. કઈ બે સંખ્યાઓ તો કે 900 અને 1600. આ બેની વચ્ચે આપણી સંખ્યા આવે છે. એટલે આપણી જે સંખ્યા છે એનું વર્ગમૂળ ક્યાં આવશે તો કે 30 અને 40 ની વચ્ચે આવશે. ક્યાં ક્યાં આવશે 30 અને 40 ની વચ્ચે આવશે. તો 30 અને 40 ની વચ્ચે આપણી સંખ્યાનું વર્ગમૂળ છે. હવે 1 થી 10 સુધીના વર્ગ યાદ કરો. 1 થી 10 સુધીના તમે વર્ગ યાદ કરો તો બે એવી સંખ્યા છે કે જેના વર્ગની પાછળ 6 આવે છે. એક તો 4 નો વર્ગ પણ 16 થાય અને 6 નો વર્ગ 36 થાય બરોબર. તો આના વર્ગની પાછળ પણ 6 આવે છે અને આના વર્ગની પાછળ પણ 6 આવે છે. એટલે આપણો જવાબ કાં તો 34 હશે અને કાં તો 36 હશે. તો પહેલા 34 ગુણ્યા 34 કરીને ચેક કરવાનું અને પછી 36 ગુણ્યા 36 કરીને ચેક કરવાનું. તો તમે ચેક કરશો તો ખબર પડશે કે OM જે છે એનું માપ કેટલું આવશે 36 સેન્ટીમીટર બરોબર. તો અહીંયા વર્ગમૂળ કેવી રીતે કરવું એ પણ થોડુંક ઇમ્પોર્ટન્ટ છે. એટલે અહીંયા વર્તુળની ત્રિજ્યા જે છે કેટલી થશે 36 સેન્ટીમીટર. ચાલો ત્યાંથી આગળ ચાલે 34મો પ્રશ્ન. શું કે છે કે અર્ધગોલકની ઉપર શંકુ લગાવેલું હોય તેવું એક રમકડું છે. તો આ અર્ધગોલક છે એની ઉપર આ શંકુ આકારનું રમકડું છે. તે બંનેની ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર છે જે આપણને અહીંયા આપેલું છે. રમકડાની કુલ ઊંચાઈ એટલે અહીંયાથી લઈને અહીંયા સુધીની ઊંચાઈ. આ ઊંચાઈ જે છે એ તમને કેટલી આપેલી છે તો કે 15.5 સેન્ટીમીટર આપેલી છે. હવે આપણને ખબર છે કે આપણે ઊંચાઈની જરૂર ફક્ત કોના માટે પડે તો કે શંકુના માટે જ પડે બરાબર. અર્ધગોલકમાં ઊંચાઈની કોઈ જરૂર નથી બરાબર. તો હવે શંકુ તથા અર્ધગોલક માટે હવે r એટલે કે ત્રિજ્યા કેટલી થશે 3.5 સેન્ટીમીટર અને ઊંચાઈ. હવે જો આપણે ઊંચાઈ ખાલી શંકુની જરૂર પડે એટલે આ બિંદુથી લઈને આ બિંદુ સુધીની ઊંચાઈની જરૂર પડે. તો આ ઊંચાઈ કેટલી થશે તો કે આ માપ કેટલું થાય હંમેશા 3.5 સેન્ટીમીટર થશે કારણ કે ત્રિજ્યા છે એટલે ત્રિજ્યા બધામાં સરખી છે બરોબર. એટલે આ માપ પણ કેટલું થશે 3.5. તો આ આખું છે 15.5 અને આ છે 3.5. તો આટલામાંથી તમે આટલું માઇનસ કરો એટલે આ જવાબ કેટલો આવે 12. તો 15.5 માઇનસ 3.5 એટલે કેટલું થશે 12 સેમી. તો રમકડાનો જે અડધો શંકુ વાળો ભાગ છે એની ઊંચાઈ કેટલી છે 12 સેન્ટીમીટર. હવે શંકુ માટે હવે જો શંકુના રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધવાનું કીધું છે એટલે બંનેના પૃષ્ઠફળનો આપણે સરવાળો જ કરવાનો છે. તો અર્ધગોલકનું પૃષ્ઠફળ કેટલું થાય તો કે 2πr².
અને શંકુનું જે વક્ર સપાટી, અહીંયા ખાલી વક્ર સપાટી જ ધ્યાનમાં લેવા થાય એટલે એનું સૂત્ર શું થાય તો કે પાઈ આર એલ. હવે આપણી પાસે આર છે બરોબર, એ બે માટે સરખા છે, આર નો કોઈ પ્રશ્ન નથી, પણ અહીંયા આપણે એલ ની જરૂર પડવાની છે. જ્યારે આપણી પાસે છે શું એચ, તો મતલબ આપણે એલ શોધવા પડશે. તો એલ શોધવા માટે આપણી પાસે સૂત્ર છે એલ સ્ક્વેર બરાબર શું આવશે આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર. ત્યાંથી આગળ ચાલો એટલે 3.5 નો વર્ગ, આર એટલે 3.5 નો વર્ગ પ્લસ 12 નો વર્ગ, તો 3.5 નો વર્ગ થાય 12.25 અને 12 નો વર્ગ થાય 144. 3.5 નો વર્ગ કરવો હોય તો 3.5 એટલે શું લખાય તો કે 35/10. હવે આ 35/10 નો વર્ગ કરવા જાઓ તો 10 નો વર્ગ છેદમાં છે એટલે એ થઈ જાય 100 અને 35 નો વર્ગ શું થાય તો કે 35 છે એટલે પાછળ 5 છે એટલે છેલ્લા બે આંકડા 25 આવે. 3 પછી શું આવે તો કે 4 એટલે 12/25 થયું. તો 12/25/100 એટલે જવાબ આવે આપણો 12.25. તો 12.25 પ્લસ 144 એટલે જવાબ આવે 156.25 અને 156.25 નું વર્ગમૂળ કાઢવા જાઓ એટલે આપણે યાદ રાખવાનું કે જે સંખ્યાનું વર્ગમૂળ કાઢવાનું હોય ને એમાં પોઈન્ટ પછી આંકડા હંમેશા બે કી સંખ્યામાં હોય. અહીંયા જો બે જ આંકડા છે બરોબર, એટલે જો બે આંકડા હોય ને તો એના વર્ગમૂળમાં પોઈન્ટ પછી કેટલા આંકડા આવે એક જ આંકડો આવે એટલે એ પાછળ 25 છે એટલે અહીંયા આવી જશે પાછળ 5 156. તો હવે જોવાનું કે કઈ બે સંખ્યાનો ગુણાકાર 156 થાય, કઈ બે ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર 156 થાય. તો હવે એના માટે શું કરવાનું ખબર, આની નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા ગોતવાની. તો 156 ની નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા એટલે 12, 12 નો વર્ગ થાય 144 જે આપણે અહીંયા જોયો છે. 12 નો વર્ગ કેટલો થાય 144 એટલે હવે 12 પછી 13 જાઓ તો 13 નો વર્ગ તો 169 થાય. હવે આપણે બે ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર જોતો છે તો 12 ગુણ્યા 13 ચેક કરવાનું. જો 12 ગુણ્યા 13 બરાબર 156 આવતું હોય તો આપણી પાસે અહીંયા 12 આવશે બરોબર. તો આ 12 ગુણ્યા 13 બરાબર તમે ચેક કરશો એટલે જવાબ આવશે 156. તો બે માંથી નાની સંખ્યા લઈ લેવાની, નાની સંખ્યા 12 એટલે આપણે જવાબ આવશે 12.5 સેન્ટીમીટર. તો એલ બરાબર આવ્યું આપણું 12.5 સેન્ટીમીટર. પછી રમકડાનું કુલ પૃષ્ઠફળ શું છે સૂત્ર 2πr² પ્લસ πrl. બે માંથી સામાન્ય શું નીકળે તો કે πr. તો πr કૌંસમાં શું વધશે 2r પ્લસ l. હવે પાઈ એટલે તો પાઈ બરાબર કેટલા થાય તો કે 22/7 ગુણ્યા r કેટલા છે તો કે 3.5 એટલે 35/10 કૌંસમાં 2 into r કેટલા છે તો કે r છે આપણા માટે 3.5 વત્તા l કેટલા છે તો કે 12.5. હવે જો ભાગાકાર ભાગ ઉડાડીએ તો 7 × 5 = 35, પછી 5 દુ 10 અને 11 દુ 22 એટલે અહીંયા આવશે 11 કૌંસમાં 2 ગુણ્યા 3.5 એટલે થઈ જાય 7 એટલે 7 વત્તા 12.5. તો 7 વત્તા 12.5 આવશે એટલે 11 ગુણ્યા 7 કૌંસમાં 7 પ્લસ 12.5, 12.5 પ્લસ 7 એટલે 19.5. ગુણાકાર કરો તો ગુણાકાર કરવા હોય તો કેવી રીતે કરવાનો તો પહેલા પોઈન્ટ કાઢી નાખવાનો, પછી ગુણાકાર કરવાનો અને પછી જેટલા આંકડા પછી પોઈન્ટ પછી હોય એટલા આંકડા પહેલા પોઈન્ટ લગાડી દેવાનો એટલે જવાબ આવશે 214.5 સેન્ટીમીટર સ્ક્વેર. એટલે ત્યાંથી આગળ ચાલ્યા 35મો પ્રશ્ન. ચાલો એમાં શું કીધું છે કે 30 વિદ્યાર્થીઓના વજનનો મધ્યસ્થ શોધ. બરાબર, હવે મધ્યસ્થ શોધવા માટે આપણને ખબર છે કે પહેલા બધા વર્ગ લખવાના, પછી આ છે આવૃત્તિ, પછી CF એટલે કે સંચય આવૃત્તિ શોધવાની. તો સંચય આવૃત્તિ કેવી રીતે શોધવાની તો કે અહીંયા 2 છે તો અહીંયા પણ સૌથી પહેલો વર્ગ એમનો, પછી 2 + 3 બરાબર કેટલા થાય 5 તો અહીંયા લખવાના, પછી 5 + 8 બરાબર કેટલા થાય તો 13 અહીંયા લખવાના, પછી 13 + 6 કેટલા થાય 19, પછી 19 + 6 કેટલા થાય 25, પછી 25 + 3 કેટલા થાય 28 અને 28 + 2 કેટલા થાય 30. તો માટે n બરાબર પણ કેટલા આવશે 30. તો અહીંયા તમે 30 વિદ્યાર્થીઓનું વજન આપેલું છે એટલે અહીંયા પણ 30 આવવા જોઈએ. હવે સૌથી પહેલા આપણે શું કરવાનું હોય તો કે n/2 શોધવાનું. n બરાબર 30 છે એટલે n/2 એટલે 30/2 એટલે કેટલા થશે 15. હવે આપણે મધ્યસ્થ વર્ગ શોધવાનો છે તો મધ્યસ્થ વર્ગ કેવી રીતે મેળવવાનો હોય તો કે n/2 કરતા જસ્ટ મોટું CF, n/2 કરતા જસ્ટ મોટું CF. તો n/2 આપણું કેટલું આવ્યું છે 15. 15 કરતા જસ્ટ મોટું તો જો અહીંયા 13 છે, આ બાકી બધા 15 કરતા મોટા છે, પણ જેટલા પણ 15 કરતા મોટા છે એમાં સૌથી નાનું કોણ તો કે 19. એટલે આ જે વર્ગ છે એ આપણો શું થશે મધ્યસ્થ વર્ગ. તેથી 55 થી 60 એ મધ્યસ્થ વર્ગ થશે. હવે આપણને મધ્યસ્થનું સૂત્ર ખબર છે, મધ્યસ્થનું સૂત્ર શું આવશે m બરાબર તો કે l + n/2 - CF
अपॉन एफ इंटू एच, જ્યાં એલ એટલે શું આવે તો કે મધ્યસ્થ વર્ગની અધઃસીમા, તો આ છે મધ્યસ્થ વર્ગ 55 થી 60 એની અધઃસીમા એટલે 55, પછી n/2 એ આપણી પાસે છે, પછી CF એટલે શું તો કે મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ, તો આ છે આપણો મધ્યસ્થ વર્ગ, એનો આગળનો વર્ગ એટલે આવડા એની સંચય આવૃત્તિ એટલે કેટલી થશે 13, એટલે CF બરાબર 13. પછી F એટલે તો કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, તો મધ્યસ્થ વર્ગ એટલે આવડા એની આવૃત્તિ એટલે કેટલી છે 6, તો F બરાબર 6, અને H એટલે વર્ગ લંબાઈ, તો કે ઉર્ધ્વ સીમા માઈનસ અધઃ સીમા એટલે 70 માઈનસ 65 એટલે H બરાબર કેટલા થશે 5. તો સૂત્રમાં કિંમત મૂકો તો M બરાબર L plus n/2 minus CF upon F into H. L એટલે મૂકવાના 55 plus n/2 એટલે 15 minus CF એટલે 13 છેદમાં F એટલે 6 ગુણ્યા 5. તો 55 plus 15 minus 3 એટલે 2, 2 પંચા 10, 10 ભાગ્યા 6 કરો એટલે જવાબ આવે 1.67. કેટલો આવશે 1.67. 55 એટલે જવાબ એકચ્યુઅલી આવો આવે છે 1.6666 ડેશ ડેશ ડેશ, પણ આ આંકડા 5 કરતા મોટા છે બરોબર, એટલે આગળ એક સંખ્યા ઓછી કરવી હોય તો આની અંદર એક ઉમેરવો પડે એટલે 1.67 થઈ જાય, એટલે 55 plus 1.67 એટલે 56.67 કિલોગ્રામ થશે બરોબર. પછી ત્યાંથી આગળ ચાલે 36મો પ્રશ્ન, તો કે બે ખેલાડીઓ સંગીતા અને રેશમા ટેનિસ મેચ રમે છે, સંગીતા મેચ જીતે તેની સંભાવના 0.62 છે, તો રેશમા મેચ જીતે તેની સંભાવના શોધો. તો ધારો કે ઘટના એમાં સંગીતા મેચ જીતે છે, હવે સંગીતા મેચ જીતે તેની સંભાવના 0.62 એટલે P of A બરાબર 0.62. હવે તમને કોની સંભાવના પૂછી છે તો કે રેશમા મેચ જીતે એની. હવે રેશમા મેચ જીતે એટલે એનો અર્થ શું થાય કે સંગીતા મેચ હારે. હવે સંગીતા મેચ હારે એટલે એનો અર્થ શું થાય તો કે સંગીતા મેચ ન જીતે, તો સંગીતા મેચ જીતે અને સંગીતા મેચ ન જીતે એ બે કેવી થઈ ગઈ એકબીજાની પૂરક ઘટનાઓ, કોઈ પણ ઘટના થવી અને એ ઘટના ન થવી એટલે એ બે કેવી ઘટના કહેવાય પૂરક ઘટના, અને પૂરક ઘટના એની પૂરક ઘટનાને શેના વડે દર્શાવાય A12 વડે, તો A12 બરાબર તો કે રેશમા મેચ જીતે અર્થાત સંગીતા મેચ હારે. તો આપણને ખબર છે કે પૂરક ઘટનાઓની સંભાવનાનો સરવાળો કેટલો હોય 1, એટલે P of A plus P of A12 બરાબર કેટલા થાય 1. તો માટે આપણે P of A12 શોધવાનું છે, તો P of A12 બરાબર શું આવે તો કે 1 minus P of A, 1 minus 0.62 અને 1 minus 0.62 કરો એટલે બાદબાકી આવી રીતે થશે 1.00 minus 0.62. બાદબાકી કેવી રીતે કરવાની તો કે પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ, અહીંયા આવશે 10, અહીંયા આવશે 9 અને અહીંયા આવશે 0. 10 માંથી 2 જાય તો 8, 9 માંથી 6 જાય તો 3.0 એટલે જવાબ આવશે આપણો 0.38. તેથી રેશમા મેચ જીતે તેની સંભાવના કેટલી થશે 0.38. તો આની સાથે અહીંયા આપણા સેક્શન બી ના સંપૂર્ણ પ્રશ્ન જે છે બધા પૂર્ણ થાય છે બરોબર. થેન્ક યુ.